ગાયનો ઘી નાખીને ગાયના ઘીમાં આ અખરોટને શેકીને સારી રીતે એને સાંજે પાણીમાં પલાળી દેવાનું અને પછી એને શેકીને અમે થોડોક દૂધનો માવો પણ મેળવી શકીએ અને એનો પછી આ હલવો તૈયાર થાય. આ આર્થરાઇટિસ માટે, જેના ઘૂંટણમાં ઘસારો થાય ને એના માટે, અને વેરિકોઝ વેન્સ માટે આ અખરોટનો જે હલવો છે ને આ પરમ ઔષધ છે. તો આ તો હલવું ખાવાનું એ બહુ જબરદસ્ત છે. અને આ અખરોટના હલવાથી પછી કાર્ટિલેજ તો સારા થાય જ થાય, એનાથી કાર્ટિલેજ સારા થાય, એનાથી વેરિકોઝ વેન સારી થાય, હાડકાં મજબૂત થાય, એની સાથે સાથે મસ્તિષ્ક માટે પણ બહુ જ સારું છે અખરોટ. એટલે અમે બાદામ, અખરોટ અને બધા ડ્રાય ફ્રૂટ આ બધાને ઉપલબ્ધ કરાવીએ છીએ. પછી એના ગળ્યું કરવા માટે આમાં ચીની નહીં નાખવાની, આમાં ગોળ કે શક્કર કે મધુરમ એ નાખવાની, અને એ નાખીને જ અમે એને તૈયાર કરીએ છીએ અને એ અપ્રતિમ છે. તો આ બધું તમે ઉપયોગ કરજો અને એનાથી તમને બળ મળશે, શક્તિ, એનર્જી, ઉર્જા મળશે. એ તો એક વાત થઈ. બીજી આ અલાબુ છે રક્તમોક્ષણ. એક તો આમાં ડ્રાય કફિંગ હોય, એક આમાં ટચિંગ કરીને નાનકડી એનામાં આમાં એક બાજુથી આમ લોહી કાઢવામાં આવે થોડું થોડું, એ રક્તમોક્ષણ. એનું બીજો સ્વરૂપ છે આ લીચ. આ પણ બહુ જ જબરદસ્ત છે. આ લીચ થેરાપી, જેના શરીરમાં કોઈ ગ્રંથિ થઈ ગઈ હોય, જેને વેરિકોઝ વેન્સ હોય, જેને સ્કિનની પ્રોબ્લેમ હોય, કોઈ શરીરમાં ઘોટણમાં દુખાવો, કમરમાં દુખાવો, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ પેન, એના માટે આ અપ્રતિમ છે. અને અમારા જે બાળકો છે ને આ ટ્રેન્ડ થઈ ગયા છે, અને જે એ લાગે નહીં ને તો એના માટે દૂધ લગાડીને પછી લગાવે છે તો તરત લાગી જાય. ખૂન પીને આવું થઈ જાય. એને પણ બેનને હતું, એને પણ લીચ લગાવી અને આ લેપ લગાવી. આ લેપના દ્રવ્યો શું શું છે એની પણ વાત કરીશ. આ લેપના દ્રવ્યો છે અને આ બધું કરીને જે સ્વસ્થ થઈને બેસેલા છે એનાથી વાત પણ કરાવીશ. આ છે દ્રવ્યો, અને આ દ્રવ્યોમાં એક તો છે એલોવેરા, પછી છે આમાં હળદર, આદુ અને સલાઈ ગુગ્ગળ, મુલતાની મિટ્ટી અને કપૂર. આ એક વિશેષ બધા તો સમાન માત્રામાં લઈ લેવાના, અને એક એલોવેરા લીફ સહિત આ એને ઉપરના જે છે ને પાંદડા સહિત એનો પલ્પ બધું આખું એનો ક્રશ કરીને એ જેનાથી લિક્વિડ થઈ જાય આટલું લગાવીને આ લેપ કરવાનો. આટલું કોઈ કરી લે તો પછી એના વેરિકોઝ વેન્સ ખલાસ થઈ જાય. વેરિકોઝ વેન્સ માટે અમે દવા પણ આપીએ છીએ. દવામાં અમે ભૂખ્યા પેટે પુનર્નવાદી મંડૂર, આરોગ્યવર્ધની વટી કે આરોગ્ય વટી, અને જમ્યા પછી ગળો, ભૂખ્યા પેટે ગળો પણ લઈ શકે, કેશોર ગુગ્ગોળ, ગોક્ષનાદિ ગુગ્ગોળ, ચંદ્રપ્રભાવટી એ અપ્રતિમ લાભ કરતા હોય. અને જેને બહુ જ અંદરથી ખૂન ખરાબ થઈ ગયું હોય તો એને અમે કાયાકલ્પવટી પણ ભૂખ્યા પેટે આપીએ છીએ. તો આ ભૂખ્યા પેટે પુનર્નવાદી મંડૂર, આરોગ્ય વટી કે તમે કાયાકલ્પ વટી કે ગળો લઈ શકો, અને જમ્યા પછી ચંદ્રપ્રભા, ગોક્ષુરાદિ અને કેશોર ગુગ્ગોળ એક ટીકડી ખાઈ શકો છો. એ અપ્રતિમ લાભ કરે છે અને એનાથી વેરિકોઝ વેન્સ મટી જાય છે. અને અમારે સાથે જ આ છોકરી ગુજરાતની જ છે, ખ્યાતિ. હા, ક્યાંથી આવી છે છોકરી? હું અમદાવાદથી આવી છું. હા, અને ક્યારથી હતું? અને 7 વર્ષથી હતું. અને ઘરે મેં પુનર્નવાદી મંડૂર અને ગોક્ષુરાદિ વટી ખાઈ હતી, અને અહીંયા આવીને લીચ થેરાપી લીધી છે. મને ઘણો ફાયદો થયો છે એનાથી. બીજું, અને ક્યારથી હતી આ પ્રોબ્લેમ? 7 વર્ષથી હતી. પ્રેગ્નન્સી પછી થઈ ગઈ હતી. હા, ઘણા બધાને પ્રેગ્નન્સી પછી પણ થાય. તો આ છોકરીએ એને મટાડી દીધું છે. તો આ
યોગ યજ્ઞ થેરાપી અને પછી આમાં યોગ યજ્ઞ સાથે નેચરોપેથી, પંચકર્મા, ષટકર્મા અને ગુગ્ગળ જેને તેને ખવાતું હોય ને તો આને અમે ગુગ્ગળ યજ્ઞમાં પણ આપીએ છીએ. આ ગુગ્ગળનો હવન અમારા તમે જુઓ છો, અમારા પૂજ્ય મોરારી બાપુ હોય, હા, કે અમારા બધા સંતો હોય એ ધુમાડો કરતા હોય, એ તો દિવ્યેષ્ઠી છે. આમાં તો ઔષધિઓ છે, ઔષધિઓના દ્રવ્ય સાથે આ ગુગ્ગળ છે. આ ગુગ્ગળના જે તમે આ ધૂપ કરો ને, આ ધૂપનથી, ગુગ્ગળની ધૂપનથી, એનાથી આ બધી બીમારીઓ મટે. જુઓ, વાત તો નાનકડી છે પણ એનો પ્રભાવ બહુ જ ઊંડો છે. તો તમે દવા બતાવી અને એના લાઈવ એક્સપિરિયન્સ. આ અમારી એક બીજી બેટી અહીંયા બેસેલી છે, ભૂમિકા. એ તો અદ્ભુત લાભ એનાથી પામ્યો છે. અને તમે એના લાભ સાંભળશો ને તો પછી યોગ એક દિવસ પણ નહીં છોડશો તમે. એ તો યોગ પણ કરે છે મારી સાથે સાથે, જેનાથી આ શીર્ષાસન, સર્વાંગાસન, અર્ધલાસન થાય તો એ સારું. નહીં તો અનુલોમ વિલોમ અને कपालभाति કરી लीजिए. અને क्या क्या लाभ मिला बेटा तुम आज? मुझे यहाँ पे लाइव, गुजराती में है कोई बात नहीं, हिंदी में बोलो. गुरुजी मुझे यहाँ लाइफ ट्रांसफॉर्मिंग एक्सपीरियंस मिला. मुझे बचपन से क्रॉनिक टॉन्सिलाइटिस था. 6 साल की उम्र में ये डायग्नोज हुआ जब मुझे 106 डिग्री फ़ारेनहाइट पे फीवर हो जाता था, हाई ग्रेड फीवर. और उसके बाद से आज तक मुझे हर 10 दिन 15 दिन में हाई ग्रेड फीवर रहता था, इन्फेक्शन हो जाता था टॉन्सिल से और एंटीबायोटिक्स लेने ही पड़ते थे. इसकी वजह से मेरा इम्यूनिटी बचपन से लो है. यहाँ आकर जो योग सत्र शुरू हुआ स्वामी जी के मार्गदर्शन में, उससे बहुत बहुत से डिफरेंसेस आने शुरू हो गए बॉडी में. मुझे 6 महीना पहले एक ऑटो इम्यून डिसीज़ भी डायग्नोज हुआ था, इम्यूनोथ्रोम्बोसाइटोपिनिया परपरा. और यहाँ आने के बाद मेरी बहुत इम्प्रूवमेंट है इस कंडीशन में. कल मेरा लीच थेरेपी हुआ क्रॉनिक टॉन्सिलाइटिस के लिए. उसके बाद से इंस्टेंटली मुझे ऐसा महसूस हुआ कि मेरे जो ग्लैंड्स हैं, जो टॉन्सिलर ग्लैंड्स हैं, ये इंस्टेंटली इनमें रिलीफ मिला. जो भी फिब्रियोइड्स थे, इन्फेक्शन था, वो क्लेंस विद इन हाफ एन आवर 1 आवर वो पूरा गर्गलिंग करने से रिंस आउट हो गया. मेरा ये 2 दिन पहले लीच सेशन हुआ है, उसके बाद से अभी तक मुझे बहुत बहुत मेजर ट्रांसफॉर्मेशन दिख रहा है. और यहाँ तो सब कुछ ही बहुत अद्भुत है, बहुत अलग है. यहाँ की थेरेपीज़, यहाँ गुरुजी के डॉक्टर्स की टीम भी बहुत ही अलग है. एलोपैथी में जनरली नेचुरोपैथी और आयुर्वेद के डॉक्टर्स को बहुत हाई ग्रेड में नहीं देखा जाता, लेकिन यहाँ के डॉक्टर्स की जो टीम है, वेल एक्सपीरियंस्ड, वेल नॉलेजेबल, जो डीप और इंटेंस नॉलेज यहाँ पर दी जाती है. सिर्फ मॉडर्न टर्मिनोलॉजीज़ की नहीं, सिर्फ एलोपैथिक मॉडर्न साइंटिफिक नॉलेज नहीं, इंडियन हमारे जो स्क्रिप्चर्स हैं, जो ग्रंथ हैं, उनके पीछे का साइंटिफिक रेलेवेंस क्या है, उनके एविडेंसेस के साथ में यहाँ पर नॉलेज दी जाती है, थेरेपीज दिए जाते हैं डीप इंटेंस नॉलेज के साथ में. ये एक बहुत ही डिफरेंट प्लेस है. यहाँ पे जो अमलगमेशन है नेचुरोपैथी का, योग का, आयुर्वेद का, एक्यूप्रेशर, एक्यूपंक्चर का, फिजियोथेरेपी का, यज्ञ थेरेपी का, साउंड हीलिंग का, ये पूरे वर्ल्ड में कहीं नहीं है. कहीं अब ये न्यू जनरेशन है हमारी भूमिका की. अब इनको पहले यज्ञ ऐसा लगता था ये क्या है, ये आग में घी डालते हैं, आग में गूगल डालते हैं, ड्राई फ्रूट्स डालते हैं, तिल डालते हैं, जो डालते हैं, धान्य डालते हैं, ये करते क्या? इसकी जो नैनो फॉर्म में जो मेडिसिन सीधा इनहेल होती है और हर सेल तक अब ये उसको एक्सप्लेन कर रही है कि नैनो फॉर्म में मेडिसिन आ जाती है. अब उसको एक्सप्लेन कर रही है. पर्सनली एक्सपीरियंस किया है. यहाँ 1 महीने में जो ट्रांसफॉर्मेशन हुआ है, हर सेल रिजुविनेट हो गया है. यहाँ सिर्फ ट्रीटमेंट नहीं होता है, यहाँ पर हीलिंग की जाती है, इंटेंस हीलिंग की जाती है, सिर्फ फिजिकल लेवल पे नहीं, मेंटल लेवल पे, स्पिरिचुअल लेवल पे. कि ये हीलिंग प्रोसेस है और आपकी बॉडी में वो सारी हीलिंग पावर है. हम उसको खाली उभारते हैं, जागृत करते हैं. अब ये सारे योगाभ्यास कर लेते. चलो सर्वांगासन, हलासन करो, कितना अच्छा करती है. जाओ बेटा आप भी करो. और ये डॉक्टर माने, इनको देना डॉक्टर माने को. ये डॉक्टर माने जो है, अब ये तो सर्वांगासन हलासन करने लग गई है हमारी बेटी जो है भूमिका, और पक्की योगिनी हो गई है. इसका डॉक्टर गणपत कुमार माने हूँ. मेरी उम्र है 68 पूरी हो गई, 69 रनिंग है.
और मैं प्राध्यापक था, तो खड़े खड़े यानी पढ़ाने पड़ता था, तो इसलिए मुझे वेरिकोज वेन हो गई। यहाँ आने के बाद लीचिंग की जो प्रक्रिया है यहाँ की, और मुझे बहुत ही रिलीफ मिला एक दिन में। एक ही दिन में बहुत ही, यानी बहुत बड़ी बड़ी थी, तो ये अभी यानी ये पूरा यानी नॉर्मल जैसे आ गई। मोटी मोटी नसें हो रही थी, नॉर्मल आ गई। और पहले मैं यानी इसके लिए अदरक का लेप और यानी प्याज का लेप लगाता था, तो इसलिए वो यानी बढ़ी नहीं जाती। बढ़ी नहीं। हाँ। अब ये जो આજે જે લેપ બતાવ્યું ના, એ લેપ તો ફાયદો કરે છે, એ લેપનો લાભ છે, પણ આ લેપ એનાથી સામાન્ય લાભ થાય। લીઝ થેરાપીથી, અલાભોથી, રક્તમોક્ષણથી અને આ સર્વાંગાસન હલાસનથી તો તરત ફાયદો થાય। અને આ અદ્ભુત છે લીઝ થેરાપી, જેને પણ આ રોગ છે ને તરત મટે, આવું છે ઇન્સ્ટન્ટ બેનિફિટ। और सवेरे से मैं ये ऑयल पुलिंग खोबरे के तेल का करता था, कोकोनट ऑयल पुलिंग, और 1 चम्मच ऑयल भी पी लेता था। और हमारे घर में सिर्फ सरसों का और तिल का तेल ही चलता है। और ये बड़ी बात की, ये मैं चाहता हूँ पूरे हिंदुस्तान में। और सरसों और तिल का तेल ये बेस्ट है। और लेकिन लोग अभी रिफाइंड ऑयल, फलाना ऑयल उसमें घूम रहे हैं। 2 ही टाइम हम लोग खाते हैं, बाकी खाते ही नहीं है। ये अच्छी बात है, नहीं तो दिन भर चरते रहते हैं लोग। जो भी चरते रहते, जो भी खाना खाना है या कुछ भी यानी फ्रूट भी खाना है, तो हम यानी खाने के पहले खा लेते। हाँ। फिर यानी सलाद खाते, और बाद में जो खाना सलाद है और फूल पहले खाने चाहिए। तो हाँ। मैं बताता हूँ, उस ऑर्डर में खाना खाते हैं और 2 बार खाते हैं। सुबह बहुत ज्यादा भूख लगी, अरे फल फ्रूट कुछ ऐसा अंकुरित कुछ, और फिर आंवला, एलोवेरा, गिलोय, तुलसी, नीम, हल्दी। मैं तो सच में बोलता हूँ, मैं नाश्ता करता ही नहीं। मैं सुबह उठ करके यही आंवला, एलोवेरा, गिलोय, तुलसी, नीम, हल्दी और इसमें हनी डाल करके व्हीट ग्रास और ये सब पी लेता हूँ। और क्या चाहिए, आदमी खा 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 करके। योगराम को ही हम फॉलो करते हैं पूरा। ये बात अच्छी है। चलो अगली बहन को देना। तेरे को क्या बेटा? बैक पेन है सर, मेरा बेटा हुआ है जब से, तब से बैक पेन हो रहा है। 3 साल हो गए। बहुत ज्यादा पहले था, उठते बैठते नहीं बनता था। फिर मैंने धीरे धीरे एक्सरसाइज की, मरकट आसन और भुजंग आसन। हाँ, ये बड़ा जबरदस्त है। और तो आराम है अब थोड़ा बहुत, नहीं तो चल नहीं पाती थी, उठते बैठते नहीं बनता था। अब पूरा ही ठीक हो जाएगा। અને બે વાતો કહું છું, એક તો આ રક્ત મોક્ષણ જે તમને બતાવી શરૂમાં, લીઝ થેરાપીના રક્ત મોક્ષણની પ્રક્રિયા, અને બીજો બસ્તી ક્રિયા, એમાં ઓર્થોગ્રીડ બસ્તી અમે આપીએ છીએ, એનાથી જબરદસ્ત લાભ થાય છે। ચાલો अब ठीक हो जाएगा बेटा। જેને વેરિકોઝ વેન્સ હોય ને, આ ફક્ત કપાલભાતિ, અનુલોમ વિલોમ, બાહ્ય પ્રાણાયામ કરી લેજો। આસન થાય તો આ સેતુબંધ આસન કરી લેજો। સેતુબંધ આસન, ઉત્તાન પાદાસન, નૌકાસન, આ નાનકડા આસનો છે। કશું નહીં થાય તો ફક્ત પ્રાણાયામ કરી લેજો। આ નાનકડી નાનકડી વિધિઓ કરી કરીને એક એક આસન ને 1-2 મિનિટ થી માંડીને 5-10 મિનિટ કરવું પડે। આ શ્વાસ બહાર કાઢીને બાહ્ય પ્રાણાયામ સાથે કે કપાલભાતિ સાથે, કપાલભાતિ કે બાહ્ય પ્રાણાયામ સાથે આવું કરવું પડે। આ છે। પછી જેનાથી સર્વાંગાસન હલાસન નહીં થાય તો ઉત્તાન પાદાસન, નૌકાસન આ જ કરી લેવાનું। અર્ધલાસન કરી લેવાનું। અર્ધલાસન, ઉત્તાન પાદાસન, નૌકાસન જે નાનપણથી આ 5 મિનિટ ફક્ત કરી લે, ફક્ત 5 મિનિટ, તો આખી જિંદગી સ્વસ્થ રહે। આવું છે આ યોગ। વેરિકોઝ વેન્સ બહુ મોટી પ્રોબ્લેમ છે, એનો કોઈ ઉપાય નહીં આખી મોડર્ન મેડિકલ સાયન્સમાં, અને અમે આ સાજા કરીને બતાવ્યા છે। એનો આયુર્વેદિક ઉપચાર બતાવી દીધું। દહીં, છાશ, લીંબુ, અટાર, ટમાટા આ બધું બાય બાદીની ચીજો નહીં ખાવાની। અને એલોવેરા, આ એલોવેરા, ગળો, તુલસી, આ ભૂખ્યા પેટે નીમ, હળદર, એનો જ્યુસ, ગોખરુનું પાણી, પુનર્નવાનું પાણી કે ગોધન અર્ક, એ તો અપ્રતિમ છે, અપ્રતિમ। યોગ અને યજ્ઞ થેરાપી, ગૂગલનો યજ્ઞ,
વધારે ટાઈમ કરવું પડે અને તો આમ થોડો આલંબન સાલંબ અને નિરાલંબનો અવકાશન. આ સાલંબ છે, આ નિરાલંબ છે. આમ થાય અને આમ થાય, આમ. અને વધારે કરવું હોય તો આમ પણ પકડીને આમ તો તમે સતત 10 મિનિટ સુધી કરી શકો છો. તો જેવી રીતે કરવાનું હોય એ કરી લેજો. ઉપાયો તો નાનકડા છે, પણ એનું પરિણામ બહુ જ મોટું છે. અને અમે તો પછી આ પદ્માસન અને બદ્ધ પદ્માસન, એ તો બહુ જ અઘરું છે. શરદીમાં આખું બદન અકળાઈ ગયું છે તો પણ થઈ ગયું. અને પછી મંડૂકાસન. इधर आओ बेटा, मंडूकासन करो आप. मंडूकासन करो वज्रासन में बेसिए ने. वज्रासन में बैठ के मंडूकासन कर लो बेटा. मंडूकासन करो कि योग मुद्रासन करो. અને એક જ આસનમાં 5-10 મિનિટ આમ. કપાલભાતિ સાથે, બાહ્ય પ્રાણાયામ સાથે શ્વાસને બહાર કાઢીને બહાર હોલ્ડ કરી દીધું. એટલે યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન પોતપોતાની રોગની નિવૃત્તિનો સંકલ્પ. એ નાનકડી વાતો છે. એના કહેતા જ અમે 30 વર્ષ થઈ ગયા છે. અમને સૌથી પહેલા અમે આ યોગ શીખવવાની શરૂઆત સુરતથી કરી હતી. ત્યારે ફક્ત હું પ્રાણાયામ, યોગાસન આ વધારે કરાવતો હતો. પછી ધીમે ધીમે પ્રાણાયામ સાથે ધ્યાન અમે વધાર્યું. અત્યારે અમે યોગાસન, પ્રાણાયામ, ધ્યાન એક સાથે કરાવીએ છીએ. એના અમે નામ આપ્યું ઇન્ટિગ્રેટેડ યોગા પ્રેક્ટિસ એન્ડ ઇન્ટિગ્રેટેડ પેથી. योग, यज्ञ, आयुर्वेद, नेचुरोपैथी, पंच महाभूत चिकित्सा, पंचकर्म, षटकर्म, मेडिकेटेड उपवास, मेडिकेटेड फास्टिंग, मेडिकेटेड वाटर, मेडिकेटेड फूड, આ બધું કરાવીને મોટા રોગોને અમે મટાડ્યું છે. આમ ટોટલિટી મેં વાત કરીએ તો 500 જેટલી તો ઔષધિઓ અમે આપીએ છીએ આયુર્વેદની. એમાં ટ્રેડિશનલ રસ, રસાયણ, ભસ્મ, પિષ્ટિપાક, અવલેહ, ચૂર્ણ, વટી, આસવ, અરિષ્ટ આ બધું. પછી રિસર્ચ એન્ડ એવિડન્સ બેઝ મેડિસિન, એકલ ઔષધ, એક દ્રવ્ય, અશ્વગંધા, શતાવર, સફેદ મૂછલી, હરડે, બહેડા, આમળા, બધું એક ઔષધિ. ફેર ઔષધિઓનું યોગ. પછી ન્યુટ્રાસ્યુટિકલ્સ, વિટામિન ડી, B12, કેલ્શિયમ, આયરન, ઓમેગા માટે બધું. અને 500 જેટલી તો ઔષધિઓ, 200-250 જાતની નાનકડીઓ થેરાપીઓ. વોટર થેરાપી, મડ થેરાપી, લેપ, લપેટ, આ પછી બધા સન થેરાપી, પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ, આકાશ, પંચ મહાભૂત ચિકિત્સા, પછી પંચકર્મા, ષટકર્મા, આ બધું મેળવીને 200-250 થેરાપીઓ થઈ જાય. અને 100 જાતની તો બસ્તી થઈ જાય. આ 5 જાતનું રક્તમોક્ષણ થઈ જાય. 100 થી વધારે યોગની પ્રક્રિયાઓ થઈ જાય. વધારે કશું નહીં થાય તમારથી. ભસ્ત્રિકા કરજો, કપાલભાતિ કરજો. બાહ્ય પ્રાણાયામ પણ બહુ જબરદસ્ત છે. મૂળ બંધ, ઉડિયાન બંધ અને જાલંધર મધ્ય સાથે.
શ્વાસને બહાર કાઢીને બહાર રોકો અને 20-30 સેકન્ડ શરૂઆતમાં થાય. શરૂઆતમાં 10 સેકન્ડમાં જ બીજી વાર શ્વાસ લેવાની ઈચ્છા થાય. પછી ઊંચાઈ પણ બહુ જબરદસ્ત છે. અને હોલ્ડ કરવાનો. પછી શ્વાસ ભરીને 1 થી 2 મિનિટ સુધી હોલ્ડ કરવાનો. પછી જમણાને બંધ કરીને ડાબાથી બહાર કાઢવાનો. આવી રીતે 1 થી 2 મિનિટ સુધી હોલ્ડ કરી શકાય. 2 મિનિટથી વધારે હોલ્ડ નહીં કરવાનું. પછી અનુલોમ વિલોમ, ભ્રામરી, ઉદ્ગીત, જેની જેવી આવશ્યકતા હોય, ચંદ્રભેદી, સૂર્યભેદી, નાડી શુદ્ધિ, શીતળી, શીતકારી, કણરોગમ તક, આભ્યંતર પ્રાણાયામ, આ બધા પ્રાણાયામો હું તો કહું છું ફક્ત તમે પ્રાણાયામ જ દરરોજ મારી સાથે કરી લો. અને દરરોજ આપને અમે સત્સંગ સ્વાધ્યાય કરાવીએ છીએ, ભજન કીર્તન કરાવીએ છીએ. એ સવારે ઉઠીને યોગ કરો. આ નિયમિત રૂપથી કરો કે મારે સવારે યોગ જ કરવાનો છે, બીજું કશું નહીં. જે મુસલમાન ભાઈઓ મારા 5 બાર નમાઝ કરતા હોય, યહૂદી જુઈસ ભાઈઓ અમારા 3 બાર એ ઉપાસના કરતા હોય પોતાને. અને જ્યારે ઉપાસના કરે ત્યારે કોઈ બિઝનેસ, વ્યાપાર કે ઘરમાં લાઈટ બળેલી હોય કે બુझेली હોય એના પણ નહીં છેડે કે એક ભગવાન સિવાય દૂસરા કોઈ વિચાર જ નહીં કરવાનો. એ જ વાત ભગવદ્ ગીતામાં કહી, શનૈ શનૈ ઉપરમેત બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા આત્મસંસ્થ મનઃ કૃત્વા ન કિંચિદ અપી ચિંતયેત. એક બ્રહ્મ સિવાય બીજો કશું ચિંતન નહીં. આવી ભાવ ચેતના સાથે અનુલોમ વિલોમ, ભ્રામરી, ઉદ્ગીત આ બધું યોગ કરે ને તો પછી કોઈ રોગ નડે જ નહીં. તો યોગ ભગાવે રોગમાં. દરરોજ મારા સાથે આવી રીતે આ યોગ કરજો અને સદાય 100 પ્રકારથી નિરોગ રહેજો. જેનાથી જેટલો થાય એટલો જ કરજો. ધીમે ધીમે કરજો. ધીમે ધીમે અભ્યાસ થઈ જાય છે અને તમે રોગીથી યોગી, નિરોગી, ઉપયોગી થઈને દિવ્ય જીવન પામશો. એટલે વ્યાધિઓની સમાપ્તિ કરીને, સહજ સમાધિની પ્રાપ્તિ કરીને યોગથી તમે એક દેવત્વયુક્ત, ઋષિત્વયુક્ત શ્રેષ્ઠ દિવ્ય જીવન પામી શકો છો. હું તો બોલીશ રાત્રે 8 વાગે. શૈતાન અબ્દુલ.